હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારના કેટલા વાગે ગયા રહ્યા બેન? 10 થઈ ગયા છે. આપણે રોજનો રૂટીન ટાઈમ. શાકની તૈયારી થાય છે. જો શું બનાવવાનું છે? ભીંડા ભરેલા. ભરેલ ભીંડાની સબ્જી. શાક સંભારા તો લગભગ અરુણાબેન જ કરવાના હોય. કેમ? છાશ બનાવવાની, દહીં, દૂધ બધુંય મારે શું કરવાનું? વિડિયા ઉતારવાના ને આટા વીટા કરવાના. કા વાસણ ન છૂટકી દેતી. ચોકડીનું કામ મારે કરવાનું હોય. કપડા, વાસણ. બીજું ખાલી ભીંડાનું શાક કે બીજું કાંઈ બનાવવાનું? રસ, ભીંડાનું શાક. રસ તો નીકળી ગયો હશે ને? હા. સંભારો, મરચાનો તીખો તીખો સંભારો. ઓકે, સારું, ચાલો શાક ને એવું બધું કાંઈક કરી લઈ. કા હું તો મારું કામ કરું હો. બનાવી લેવો ને તમે? બનાવી લઈને તમે તમારું કામ લઈને બેસી જાઓ તો પછી શું કરું? તો તમે ટાંકી દો ને મોતીને એવું, તો હું શાક બનાવી નાખું. હે મને ન આવડે કાપવાનું. તો પછી જો બધાને બધું તો ન જ આવડે ને. મારે એવું ટાબક ટીબક કરવાનું હોય ને અરુણાબેનને શાક ને સંભારા ને એવું કરવાનું હોય. કા ચાલો પછી આપણે અરુ સ્પેશિયલ ભીંડી કે સબ્જી એવું કહેવાનું ને. ભરેલ ભીંડી કે સબ્જી અરુ સ્પેશિયલ. સોરિયા બેન, વેકેશન ક્યારે ખુલવાનું? 9 તારીખે. તો મામા ઘેર ન જાવું? ન જાવું? એક દિવસ જાહું 11 કરવા. 6 તારીખે 11. પંછીબેનને બતાવી આવ્યા, પછી જોઈએ એકાદો દિવસ જાય કાર્ય. ચાલો હું તો મારું કામ કરવા માંડું. લઈને બેઠી છું. જો બ્લાઉઝ છે તેમાં આપણે ટાંકવાનું છે આ મટીરિયલ્સ. મોતીને અત્યારની ફેશનનું કરવાનું હે. કંઈક કરીએ. આ બધું લઈને બેઠા છીએ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, જોઈએ કેવું બને. સારું, ચાલો. ક્યાં હવેલીમાં? શેના દર્શન હતા? શેના દર્શન હતા? ભગવાનના છે બીજા તેના કાનુડા બેહાડા બેન એની સેવા કરે ને મારા તરે આરતી કરે. બીજું શું હોય? શણગાર નો હોય ને? પ્રસાદ નો હોય. શણગાર ત્યાં કેવો પ્રસાદ? તલ હોય. હા, જમનાદીનું તલ હોય, રોટી ભરી હોય અમુક બધી. છે. એમાંથી આદમી બાયું તલ લઈ. ચાલો, ભીંડાની સબ્જી, છાશ, રોટલી, ગરમા, અથાણું, રસ. ચાલો જમવા. કેરી સુધારી ને તમાશા કાંઈ એ તો હજી બધાને દેવામાં છે. મમ્મી આપણે ખાવા માંડીએ એ દીધે રાખે. કા ભરત ભીંડાનું શાક, ગરમર, ગરમા, ઊંડા ને રસ ને ઠંડો ઠંડો. અને ચાલો બધા જમવા. જો આપણે ઉઠીને વળગી ગયા છીએ પાછા આપણા કામે. બ્લાઉઝમાં આપણે લાઈન કરીએ છીએ. આ રિયાબેન જો મેગી બનાવીને ખાઈશ. મેગી ન ખવાય રિયા? ક્યારેક જ ખાવાનું. ક્યારે કંઈ ન ખવાય. ક્યારેક હાલે. જો પાછી આરે છાશ લીધી હો. છાશ કેમ લીધી? તીખી લાગે તો એ અરે ભગવાન, તો પછી ખા શું કામે? મજા આવે. ટેસ્ટ શું ટેસ્ટ મજા આવે? ન ખવાય મેગી. અહીં ઢગલો થઈ ગયો છો ઇસ્ત્રીનો. હે તો એક દિવસ ન કરીએ તો અમારી ઇસ્ત્રીનો ઢગલો થઈ જાય. રોજે રોજ કરવી પડે. કેમ? બધા હવનું કામ કરે છે. કેમ દિયા? પછી હું કરતી હતી નીચે. એ બેઠી આ બધા લસણ લઈને બેસી ગયા છે. લસણ પાક કરવાનો છે. હે અરુણાબેન? લસણ વાળી ચટણી ખાંડવાની. 7 વાગે આવ્યો
ઘણું ફોલી નાખ્યું તું કેમ નથી ફોલવા લાગતો એવું હોય નાના હોય તોય ફોલવાનું હોય લે દેર તો કામ કરવા લાગે ને ભાભ્યું ને હે તો લસણ ડુંગળી ગંધાય ઓલું મંચુરિયન ને એવું ખાવું હોય તો હા તો નો પંજાબી ને એવું ખાવું હોય ને તો કાંઈ ન ગંધાય અમારે રિયાબેન ને એમ છે હે અમે તો ફોલીએ હોતા ને અમને તો ગંધાય તો ક્યાં જઈએ અમે તો રિયા ને એમ જ છે રિયાબેન ને ખાવું હોય બધું હા પંજાબી શાક હોય તો એ 2 દી લગી ખાય પણ લસણ ડુંગળી સુધારવાના અડે નહીં તો ડુંગળી ગાંઠિયો નો અડે હાસન ને એવું કરે તે તો આપણે લઈ આવ્યા ટી શર્ટ પહેરી લીધું કે જોજી કેવું સરસ લાગે ઊભો થા આમ બતાય કાંઈ નહીં મસ્ત લાગે જો આ પેન્ટ ને પિસ્તા ને બ્લેક કેવું ભળે જો આમ ચોખ્ખું બોલામાં તાર મેડમ જોહે તોય કહે કે આ કેમ ગોગડું બોલવા માંડ્યો એમ હા જો એમ તાર મેડમ નું નામ શું છે હે પ્રવીણા મેડમ આ વિડીયો જોતા હશે તો કહે હા બધા ના નહીં લગભગ એવું મારા દેર કેટલામું ભણે ઓમ ચોથામાં જો ચોથામાં આવી ગયો તો અમારે હમણાં જાન જોડવાની છે કામ પાંચમું ભણી લે એટલે કા તો પાંચમું ભણી લે પછી જોડીએ જાન મારે પાર્લરમાં એટલે પાંચમું પૂરું થાય ને પછી આપણે જાન જોડશું આમ જો મારે પાર્લરમાં તૈયાર થવું હોય તો પછી અટાણે હું હારી લાગુ પછી ગઈઢી થાવ પછી થોડીક હું હારી લાગુ હેરસ્ટાઈલ ને મેકઅપ કરું તો હારી લાગુ કોઈ દી સફેદ એલી કેવી સોનેરી હેરસ્ટાઈલ લેવડાવી પડે અમારે પણ નો હાર્યું લાગી ગયા ને અમે પછી દાંત નો હોય પછી ઓલો પછી ઓલા જાંબુ ને ઈ પછી ચાવવા પડે હે મીઠાઈ પછી ચાવવી પડે બહુ ઓલા ખબર આપણે શાંતિ બેની ત્યાં લગ્નમાં ગયા હતા કેવામાં બેની ઓલા ફોય ઓલા પરભી ફઈને દેરાણી ઈ ઓલું ખાતા હતા ખબર પાણીપુરી તો ખાતા હતા પણ પેલા ઓલું સ્ટાર્ટર આવ્યું હતું ને ઓલું સ્ટીક માં ઈ દુનિયાનું ખાધું એને ભૂંગળા જેવું નતું સ્ટાર્ટર ઈ 32 હલાવતા છે ને ખાતા છે આ 32 નહોતી ખાલી એમને મોઢું હલાવતા હતા કેટલુંક લસણ ફોલવાનું છે લસણ પાક કરી નાખીએ કા તને રિયા ને બેને મને આવડે ને કકડાઈ નાખવાનું કા મમ્મી એમ હોય ને મમ્મી બહુ બનાવતા એટલે મમ્મી ને કહેવાય હે સમોસા હાલો તો હું અહીંયા વહી આવું હે ઓ તો હું ત્યાં વહી આવું મારા ભાગના લેજે હો સમોસા એટલે તો તને ચોખવટ પાડું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો બસ પાછા નેક્સ્ટ વ્લોગમાં હેલો પંચીનો હા મારા વિડીયોમાં તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા નેક્સ્ટ એપિસોડમાં જો આજ તો અમે 3 જણાએ કીધું છે કે અમારો વિડીયો સબસ્ક્રાઇબ કરજો તો આપ જેટલા લોકો જોવો છો ને એટલા પ્લીઝ અમારો વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય